તડકો એવો ખતરનાક લાગે છે કે ફટાફટ ઘરે જ આવવું જોશે. આજે ઘરમાં સાફ સફાઈ અત્યારે ચાલુ છે. જોઈ લો ટીપાઈ ને બેઠક પણ એમ છે, બાકી ડાયરો જમાઈ પણ એવી બેઠક છે. આમ મજા જ આવે રાખે, ખટ્ટો મીઠો. તો જય શ્રી રામ મારા મિત્રોને. તો મારા ચાકા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે ફાઇનલી છે ગુરુવાર અને આજે આવવાના છે મિત્રો આપણા ઘરે મહેમાન. જી હા, તો હું બતાવીશ આજના વ્લોગમાં. અને ચાલો અત્યારે તો છે ને સવારના વાગ્યા છે 9:15 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું. ચાલો હવે દીવાબત્તી કરી લઈએ, પછી બાકીનું ઘરેથી વસ્તુઓ લેવા જવાની થોડી ઘણી એ વસ્તુઓ લઈ આવી અને ચાલો કન્ટિન્યુ કરીએ. મિત્રો અત્યારે હું જાઉં છું વાળ કપાવવા. જોઈ લો મારો વાળ કપાવ્યા પહેલાંનો સીન કેવો છે અને હવે જોઈજો નેક્સ્ટ મારો વાળ કપાવ્યા પછીનો સીન કેવો છે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે વાળ કપાઈને 15 થી 20 મિનિટની જ અંદર માત્ર ને માત્ર. તો જોઈ લો કેવા મારા સરસ મજાના વાળ કપાઈ ગયા છે. હા હવે દેખાશે. જોઈ લો કેવા મસ્ત વાળ કપાઈ ગયા છે, એક નંબર ચાકા જેવા વાળ કપાય છે, જેમ આપણે બોલો ચાકા જેવા હોય છે. ચાલો હવે ઉપર ઘરની સાફ સફાઈ કરવાની છે, ત્યાં બતાવો કેવી મજા આવશે. ચાલો અહીંયા ઘર ઘંટી દળાય છે. તો મિત્રો કાલે આવવાના છે મહેમાન અને આજે ઘરમાં સાફ સફાઈ અત્યારે ચાલુ છે. ચાલો બતાવો કેવી ખતરનાક સાફ સફાઈ થાય છે. ચાલો 3, 2, 1. આમ જોઈ લે પણ મિત્રો કાંઈ ઘટે નહીં. આમ જોઈ લે સોફા બોફા સ્ટેન્ડ બેન ખુરશી બુરશી આમ જોઈ લો ટીપાઈ ને બેઠક પણ એમ છે, બાકી ડાયરો જમાઈ પણ એવી બેઠક છે. મંદિર બંદિર આમ જોઈ લો કાંઈ ઘટે છે. જો આ બાજુ પણ જોઈ લે વ્યવસ્થિત દેખાય. જો કેવો સોફો છે, ગાઈડલા છે, ઓશિકા છે, તકિયા છે. હું ઉપર આવ્યો મને શ્વાસ ચડી ગયો મિત્રો. તો આમ જોઈ લો પણ આવી બેઠક હોય અને તમને ડાયરો કરવાની મજા આવે કોઈ. આ હા કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો મિત્રો અત્યારે મને રાતના વાગ્યા છે 12:30. મને લાગી હતી ભૂખ એટલે હું તો ચિપ્સ લેવા આવ્યો હતો. મિત્રો અત્યારે આવી ગયા છે મેં શ્રીખંડ લેવા અને આવવાના છે મહેમાન. તો મિત્રો અમે આવ્યા હતા ગામમાં વસ્તુ લેવા, પણ તડકો એવો ખતરનાક લાગે છે કે ફટાફટ ઘરે જ આવવું જોશે. હવે તડકો સહન નથી થતો. જો ચશ્મા બસમાં મેં ચડાવી લીધા પણ તોય કાંઈ રહેવાતો નથી. ગરમી એવી છે, એક તો ઘરે લાઇટય નથી. ચાલો જોઈએ હવે શું થાય નેક્સ્ટ ગરમીમાં. તો મિત્રો આપણી જે ખુરચી છે એ ભાંગી ગયો છે. એક પાયો એક જણું 2 વાગ્યું હતું ને તો ફટ કરતાં ભાંગી ગયું. તો ચાલો હવે ને રિપેર કરી દઈ. હું એમસીલ લઈ આવ્યો. બાકી હવે જોયા ખુરચી કેટલો ટાઈમ ટકે છે. અને હા મિત્રો બધા મહેમાન વયા ગયા છે અને હું વ્લોગ કરવાનો છે ને ભૂલી ગયો હતો, એટલે સોરી તમને ન દેખાડી પાડ્યો. કેમ કે હમણાં ઘણા ટાઈમથી છે ને મેં વ્લોગિંગ ને વિડીયો શૂટ ને બધું મૂકી દીધું હતું. થોડોક દિવસથી મેં ચાલુ કર્યું છે એટલે ટેવ પડતા વાર લાગશે, બટ કાંઈ વાંધો નહીં, ટ્રાય કરતા રહેવું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને એમસી લાઈન લગાડી દીધું છે અહીંયા ને પાછળ બધે. હવે જોયા કેટલી કલાકમાં સુકાઈ જાય છે અને કેટલીક મજબૂત બને છે. એમસીએલ જે કંપનીવાળા કહે છે એ સાચું કહે છે, એ ચાલો આજને જ ખબર પડી જશે. તો મિત્રો અત્યારે છે ને મેં થોડા ઘણા નવરા થયા હતા. તો મેં અમારા જે જૂના વિડીયો છે ને જે યુટ્યુબમાં પહેલાં હિન્દીમાં બ્લોગ બનાવતો એ ત્યારે જોયો છે. તમારે બ્લોગ જોવો વિડીયો જોવો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક હશે, તમે તેથી જોઈ શકો છો. તમને 1-2 થોડી ક્લિપ બતાવી દો જો. તો મિત્રો આવું કોણે કોણે ખરીદેલું છે જરાક વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો. આ કોને ભાવે, આને શું કહેવાય, કોમેન્ટ કરીને કહેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે છે ને આ ગોલાવાળા ભાઈ એવા છે તો ગોલો ખાય છે. જો કેવી મજા આવે જોઈ લો. પણ મિત્રો કેવો મસ્ત ખાટો મીઠો તમે કેવો બનાવી દે આમ જોઈ લો, પણ મજા જ આવે રાખે. તો મિત્રો હું લઈ આવ્યો છું અત્યારે ગોલા, હમણાં તમને બતાવ્યો. હવે જો એનો ટેસ્ટ બેસ્ટ આમ જોઈ લો પણ કેવો. આ હા 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 આમ મજા જ આવે રાખે, ખટ્ટો મીઠો આમ જોઈ લો. પણ તમને આ દીધું હોય એટલે આમ મોઢામાં પાણી આવી જાય એવો ગોળો છે.
તો મિત્રો ચાલો આ વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ અહીંથી, કેમ કે મારે બીજો નવો વ્લોગ ચાલુ કરવાનો છે. તો અગર આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, જય શ્રી રામની કોમેન્ટ કરજો. તો ચાલો ફરી મળીશું મારા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.